હાસોટ તાલુકાના વમલેશ્વર ગામે 13 કરોડના ખર્ચે બનેલી જેટીનું શ્રી કુંવરજીભાઈ હળપતિના વરદ હસ્તે યોજાયો। નર્મદા પરિક્રમાવાસી માટે એક મોટી સુવિધા ઉપલબ્ધ થવા જઈ રહી છે। ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા હાસોટ તાલુકાના વમલેશ્વર ગામ ખાતે નિર્માણ પામેલા જેટીનું લોકાર્પણ શ્રી કુંવરજીભાઈ હળપતિના વરદ હસ્તે યોજાયું। આ જેટીનું નિર્માણ ₹13 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે। અગાઉ આ સ્થળે કાચો પુલ હતો, તેના કારણે પરિક્રમાવાસીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। રાજ્ય સરકાર પરિક્રમાવાસીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને આ જેટીનું નિર્માણ કર્યું છે। તાજેતરમાં RSSના પ્રચારક ભૈયાજી જોશીએ આ જેટીના કાર્યક્રમનું નિરીક્ષણ કર્યું હતું। તૈયાર આજરોજ માન્ય રાજ્યકક્ષાના મંત્રી શ્રી આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામ્ય વિકાસ અને પ્રભારી મંત્રી શ્રી ભરૂચ જિલ્લાના શ્રી કુંવરજીભાઈ હળપતિના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોમાં શ્રી મનસુખભાઈ વસાવા, શ્રી મહેન્દ્રસિંહ વાસદિયા, શ્રી ઈશ્વરસિંહ ટી પટેલ, શ્રી DK સ્વામી, શ્રી રીતેશભાઈ વસાવા, શ્રી અરુણસિંહ રાણા, શ્રી રમેશભાઈ મિસ્ત્રી તથા આજુબાજુ ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હું ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર માનું છું। જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે આ ગિરીશચંદ્રજીએ એમને એક લેટર લખ્યો અને લેટરને કારણે એ મુખ્યમંત્રી જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા આનંદીબેન પટેલ ત્યારે એમને લખવામાં આવ્યો। એને કારણે નીતિનભાઈ સુધી આ લેટર પહોંચ્યો અને નીતિનભાઈ એને મંજૂરી આપી। આનંદીબેને એનું ખાતમુહૂર્ત કર્યું અને પૂર્વ અમારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સામેના કિનારા ઉપર જે જેટી છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આજે જે તમે જોઈ રહ્યા છો જ્યાં ઉદ્ઘાટન થયું છે એ કિનારા ઉપર ગુજરાતના મૃદુ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના હતા, પરંતુ અન્ય જગ્યાએ કામ હોવાથી આજે હું પોતે પ્રભારી જિલ્લાના મંત્રી તરીકે અહીંયા ઉપસ્થિત રહી અને મારા માર્ગદર્શન હેઠળ આનું જેટીનું જે ઉદ્ઘાટન થયું છે એનાથી આપણા નર્મદા માતાના પરિભ્રમણ જે લોકો કરવા આવશે એ હજારો યાત્રીઓને એનો લાભ મળશે। પહેલાં કાદવ કીચડમાં જવા પડતું હતું અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે કોઈનો પણ પગ કાદવ કીચડથી બને નહીં, બગડે નહીં, તેને ધ્યાનમાં રાખીને ગુજરાતની સરકારે આ લાભ આપ્યો છે। મારે ગુજરાતની સરકારને ખાસ અભિનંદન આપવા જોઈએ। આઝાદીના ઇતિહાસમાં 75 વર્ષ થયા, અનેક સરકારો આવી અને ગઈ, કોઈને આ ધ્યાન ન આવ્યું। માત્ર ને માત્ર આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મૃદુ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ લાભ આપ્યો છે। એના માટે જનતા વતી હું ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું કરતા ગુજરાતની અંદર તમે જાણો છો આઝાદીના ઇતિહાસમાં સૌથી વધુ વખત અહીંયા જો રાજ કર્યું હોય તો કોંગ્રેસે કર્યું છે અને આજે હું ખુલ્લામાં કહેવા માગું છું કે કોંગ્રેસે આ ગુજરાતની જનતાને અન્યાય કર્યો હતો અને ગુજરાતની જનતાને જે અન્યાય થયો હતો એ અન્યાય દૂર કરવાનું કામ મારી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાતના મૃદુ અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દૂર કરી છે। આવનાર વધુમાં વધુ સગવડો મળે એ દિશામાં પણ અમે આગળ વધવા। દરિયા કિનારાનું છેલ્લું ગામ કંઠિયાજાર છે ત્યારે આજથી 25 વર્ષ પહેલાંની વાત કરું ત્યારે 1976ની અંદર જ્યારે કેનાલની કામગીરી થઈ, પરંતુ આ વિસ્તારના લોકોને સિંચાઈ કે પીવાનું પાણી મળવામાં મુશ્કેલી પડતી હતી। ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને આજના દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સાનિધ્યની અંદર આ વિસ્તારની અંદર પાકી કેનાલ કરવાના કારણે છેક છેવાડા વિસ્તાર સુધી પીવાનું પાણી અને સિંચાઈ માટે પણ પાણી ઉપલબ્ધ થયું છે। ત્યારે જે પ્રકારે ગુજરાત સરકારની અંદર જે કામગીરી થઈ રહી છે એ છેવાડા વિસ્તારનો વિકાસ પણ થવો જોઈએ અને એના આધારે આ વિસ્તારમાં પણ જોઈએ તો રોડ રસ્તાથી લઈને પીવાના પાણીથી લઈને કતર લાઈનથી લઈને તમામ કામગીરી આ વિસ્તારમાં કરવામાં છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સાહેબે પણ એ આગળ વધારીને જોઈએ છે કે આપણા હમીના કિનારે જે બીજી તલાઈ છે એટલે કે દરેક તરફનો ભાગ દેશની અંદર દુનિયાની અંદર પ્રથમ એવી નદી છે કે જેની પરિક્રમા થાય છે એવી મા નર્મદાની પરિક્રમા અમારા કરતાં સ્થળ છે અને અહીંયા અમરેશ્વર ખાતે જ્યારે અહીંયા દરિયામાં સંગમ સ્થળ છે ત્યારે તમામ લોકો દેશના લગભગ નહીં તો પણ દેશ અને વિદેશના લોકો અહીંયા નર્મદા પરિક્રમા માટે લગભગ લાખોની સંખ્યામાં દર વર્ષે આવે છે અને એ લોકોને જ્યારે જતી વખતે અહીંથી નર્મદા સમય કિનારે જવાની અંદર જે તકલીફ પડતી કાના કિનારની અંદર લોકોએ પરિક્રમાવાસીઓ જવું પડતું હતું એ અગવડતા દૂર કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી આજથી 4-5 વર્ષ પહેલાં
આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને બીજી તલાઈ ખાતે 31 કરોડના ખર્ચે જેટીનું બાંધકામ પૂર્ણ થયું છે અને એ જ અનુસંધાનમાં આપણા વડોદરા ખાતે પણ 21 કરોડ 70 લાખના ખર્ચે આ જેટીનું કામ પૂર્ણ થયું છે. જે ભૂતકાળની અંદર કાદવ કિચડના પરિક્રમાવાસીઓ જવું પડતું હતું ત્યારે એમાંથી મુક્તિ મેળવવાનું કામ આ રાજ્યની ભરીનાપરી સરકારે કર્યું છે અને આ પરિક્રમા વાળાની સાથે સાથે માછીમારો હોય, ગામના લોકો હોય, લેડિયા લોકો હોય, તમામ લોકોને આ જેટીનો લાભ મળવાનો છે. 10 કરોડ રૂપિયા જિલ્લા પંચાયતના બજેટમાં પહેલી વાર નર્મદા કાંઠાના વિકાસ માટે પણ આપ્યા છે. એ પણ એક ખૂબ સારી વાત છે કે જ્યાં જ્યાં નર્મદા કિનારે જે પરિક્રમાવાસીઓ તકલીફ પડે છે એના માટે પણ સુવિધા માટે 10 કરોડ રૂપિયા જિલ્લા પંચાયત ફાળવ્યા છે.